હેલો એવરીવન, તો ચાલો આજે આપણે ડિનર સ્પેશિયલ કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવીએ। તો એના માટે મેં અહીંયા 5 નાની સાઈઝના રીંગણા લઈ લીધા છે અને 6 થી 7 નંગ બટેટા લઈ લીધા છે અને ઊભો અને આડો ચીરો મારી લેશું જેથી આપણે તેની અંદર મસાલો ભરી શકીએ। અહીંયા મેં 3 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે અને ત્યાર પછી તેમાં 3 ચમચી હું અધકચરા સિંગદાણાનો ભૂકો છે તે એડ કરીશ અને 3 ચમચી ગાંઠિયાનો ભૂકો એડ કરી દેવાનો છે। થોડો ગળ્યો સ્વાદ લાવવા માટે હું ખાંડ એડ કરી દઈશ અને ત્યાર પછી 2 મોટી ચમચી લસણની ચટણી એડ કરું છું જેથી એક્સ્ટ્રા કોઈ પણ મારી લસણની ગ્રેવીની જરૂર ના પડે। તમે આની અંદર આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ વધારે સ્પાઇસી ના બને એટલા માટે મેં અહીંયા તેને સ્કીપ કર્યું છે। હવે ત્યાર પછી અડધી ચમચી આપણે હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ ચટણી પાવડર એડ કરું છું જેથી શાકનો કલર ખૂબ જ લાલ આવી જશે। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશ અને ત્યાર પછી 3 મોટી ચમચી હું તેલ છે તે એડ કરી દઉં છું અને તેને મિક્સ કરી લેશું। સાઈડમાં ચારણી છે તેને મેં ગરમ થવા માટે રાખી દીધી છે। એક લોયાની અંદર થોડું એવું પાણી અને કાંઠા માટે મેં ચારણી છે તે રાખી દીધી છે। તમે ઢોકળિયાની અંદર પણ આપણે જે બટેટા અને રીંગણા છે તેને બાફી શકો છો। તો આ રીતે બધા જ રીંગણા અને બટેટા છે તેને ભરી લઈશ અને ચારણીની અંદર રાખી દઈશ જેથી આપણે કોઈ પણ કુકરની જરૂર નહીં પડે। અને પહેલાં બધા જ આ જ રીતે કાઠિયાવાડી સ્ટાઇલ ચારણીની અંદર બનાવતા હતા જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો સાઈડમાં ઝીણા ઝીણા ટમેટા છે તે પણ હું કટ કરીને રાખી દઉં છું અને વધેલો મસાલો છે તેને પણ સાઈડમાં રાખી દઉં છું। સાથે સાથે ટમેટા અને મસાલાને પણ હું બાફી લઈશ જેથી આપણે ખાલી વઘાર જ કરવાનો રહે। તો 15 મિનિટ પછી આ રીતે આપણા બટેટા અને રીંગણા છે તે બફાઈ ગયા છે અને સાથે સાથે ટમેટા છે તે પણ બફાઈ ગયા છે। તો તેને આ રીતે ચેક કરી લેશું। હવે મેં એક પેનની અંદર 3 મોટી ચમચી તેલ લઈ લીધું છે। વઘાર માટે હું અહીંયા રાઈ, જીરું, 2 લાલ મરચાં અને થોડા એવા આખા ધાણા લઈ લઉં છું અને 1 તમાલપત્ર છે તે પણ લઈ લઉં છું। હવે સૌથી પહેલા આપણે આ વઘારની અંદર બટેટા છે તે એડ કરીશું અને સાથે સાથે જો તમારી પાસે મીઠો લીમડો હોય તો તે પણ એડ કરી દેજો। હવે અહીંયા બધા જ બટેટા છે તે એક એક કરીને એડ કરી દઈશ અને તેને વ્યવસ્થિત રીતે પહેલા મિક્સ કરી લેશું કારણ કે બટેટા છે તે રીંગણા કરતાં થોડા એવા કડક હોય છે। જો આ રીતે આપણે રીંગણાને એડ કરીને કરીશું તો આપણા રીંગણા છે તે ભાંગી જશે। તો હવે હું બધા જ રીંગણા છે તે પણ એડ કરી દઉં છું અને ત્યાર પછી તેની અંદર થોડું એવું આપણે પાણી એડ કરીશું જેથી મસ્ત રીતે ગ્રેવી પણ બની જાય। હવે 5 મિનિટ માટે આપણે છે ઢાંકણ ઢાંકી દઈશું અને આ બધી જ વસ્તુઓને આપણે ચડવા માટે રાખી દઈશું। તો 5 મિનિટ પછી મસ્ત રીતે આપણું શાક છે તે ઓલમોસ્ટ બનવા જ આવી રહ્યું છે। હવે તેની અંદર આપણે જે સાઈડમાં ટમેટા અને મસાલો રાખેલો હતો તે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું અને તેને 2 થી 3 મિનિટ એમ જ ગેસ ઉપર ચડવા માટે રાખી દેવાનું છે। તો 2 થી 3 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકણ છે તેને ઢાંકી દઈશું। તો મસાલા સાથે આપણા રીંગણા બટેટા છે તે એકદમ ઘટ થઈ ગયા છે અને ગ્રેવી છે તે પણ મસ્ત રીતે બની ગઈ છે। હવે 5 મિનિટ પછી તો તમે જોઈ શકો છો કે કાઠિયાવાડી સ્ટાઇલ આપણું એકદમ ચટાકેદાર ભરેલા રીંગણા બટેટાનું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે। ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું અને એને ભાખરી, રોટલી અથવા તો રોટલા સાથે સર્વ કરીશું। તો તમને અમારી આ કુકરનો ઉપયોગ કર્યા વગર ભરેલા રીંગણા બટેટાની રેસીપી કેવી લાગી તમને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો। જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આવી જ નવી રેસીપી સાથે મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં।